ઊંચું ધ્વનિ રાજકોટના કિશનપરામાં પોલીસે નંબર પ્લેટ વગરની ભાજપના કાર્યકરની કાર ડિટેઇન કરવાના મામલે ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે ડીસીપીને ભલામણ કરી હોવાની ચર્ચાઓ ચાલતી જોવા મળી, જેના પર દર્શિતા શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી હતી તેમજ જે પણ જોગવાઈ હોય તે રીતે કાયદાનું પાલન કરીશું તેવો વિશ્વાસ પણ અપાવ્યો હતો। આ સાથે જ નિયમ વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું નથી તેવી પણ સ્પષ્ટતા તેઓએ આપી હતી। દર્શિતા શાહે વધુમાં કહ્યું કે જે કાર્યકર્તાઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું તો દંડ તો ભરવો જ પડે, નિયમ વિરુદ્ધ જવાની વાત જ નથી। કાર્યકર્તાને પણ મેં તરત જ બંને કાર્યકર્તાઓને મેં સૂચના આપી છે કે જે પોલીસે જે આપણને દંડની જોગવાઈ કરી છે, પોલીસે જે કાયદાકીય આપણને જોગવાઈ કરી છે એને આપણે અનુસરવી જ પડે। આપણે ભારતીય જનતા પાર્ટીના આપણે કાર્યકર્તા છીએ, આપણી એક ફરજ છે અને પાર્ટીની આપણી ફરજના ભાગરૂપે અને એક સાચા નાગરિકના ભાગરૂપે આપણે દંડ પણ ભરવો પડે, આપણે આપણી બુક પણ જમા કરાવવી પડે અને પોલીસનો જે ન્યાયિક દંડની જોગવાઈ છે એને આપણે ફોલો જ કરવી પડે ને ત્યારબાદ પણ જે કંઈ પણ પોલીસ માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે એને અનુસરવું પડે, એ આપણી એક સાચા નાગરિક તરીકેની ફરજ છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા લખીરાજ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લખીરાજ, ભાજપના કાર્યકરની કાર ડિટેઇન કરવાનો મામલો, ડોક્ટર દર્શિતાબેન શાહની ભલામણ, શું છે વિગતો? આપને જણાવી દો કે ગઈકાલે જે કિશનપરા ચોક ખાતે ભાજપના કાર્યકર્તા તેમની કાર જે ટ્રાફિક ડ્રાઈવમાં ઉભેલા જે ડીસીપી તેમજ એસીપી સહિતના જે અધિકારીઓ દ્વારા ઉભી રાખવામાં આવી હતી અને ડિટેઇન કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, કારણ કે જે કારમાં કાળા કાચ હતા અને ગાડીમાં જે નંબર પ્લેટ પણ ન હતી, જેના કારણે 2 જેટલી ગાડીઓ ડિટેઇન કરવામાં આવી હતી। જ્યારે ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓ ગિરનાયા હતા અને કેટલા બધા જે કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા અને તેમને દર્શિતાબેન શાહની ભલામણ પણ કરાવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાયદાનું કામ કરે છે ને કાયદા તમામ માટે સમાન છે દેખાડીને જે કોઈ પણ વાતનું માન ન રાખીને જે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને તે અંગે દર્શિતાબેન શાહે પોતે જે પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી કે મેં નિયમ જવાની વાત નથી કરી, મેં કોઈ પણ પ્રકારની ભલામણ નથી કરી, એવું ક્યાંક ને ક્યાંક દર્શિતાબેન શાહ ધારાસભ્યએ કીધું હતું। જી આભાર લખીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।